થરાદ ડીસા હાઈવે પર આજે સવારે એક મોટો અકસ્માત ટળ્યો હતો, જ્યારે ખોરડા પાટિયા નજીક એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી। આ ભીષણ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે। બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલ ખોરડા પાટિયા પાસે થરાદ ડીસા હાઈવે ઉપર એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટના ખોરડા કોલેજ નજીક બની હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં સમગ્ર ઇકો કારને પોતાની લપેટમાં લઈ લીધી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં આગ લાગવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે નાશ પામી હતી। જોકે રાહતની વાત એ છે કે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। ઇકો કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી જાણવા મળી નથી અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ હાઈવે પરના વાહન ચાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો, પરંતુ સદનસીબે જાનહાનિ ટળતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। થરાદ ડીસા હાઈવે પર આગ લાગવાથી ટ્રાફિક વ્યવહારને અસર પહોંચી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે। ઇકો કારમાં આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ બાદ જ આગ લાગવાનું મૂળભૂત કારણ જાણી શકાશે।